યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી, જે ભારત દેશના બંધારણ અનુસાર એક માન્ય ધાર્મિક સંપ્રદાય છે. ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળીનું બંધારણ કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં નોંધાયેલું છે. આ ધાર્મિક સંપ્રદાય ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયાનો ગુજરાત રાજ્યમાં આવેલ એક રજિસ્ટર્ડ વિભાગ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા, જે કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં બરોડા ખાતે નોંધાયેલ છે. જે રજિસ્ટર્ડ વિભાગ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના મોડરેટર એટલે કે વડા ધર્મગુરુ તરીકે હું રેવરન્ડ ડૉક્ટર ડેન્સન ક્રિશ્ચિયન આપ સર્વનો આ સભામાં આવકાર કરું છું. આજને આ સભામાં આપણે આગળ વધીએ એ પહેલાં આવો પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે અમારા જીવંત અને સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ એક આ નવા રવિવારના દિવસે તમારી આધીનતામાં આવવાની તક અમારા સર્વના જીવનમાં તમે પૂરી પાડી છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે જુદી જુદી રીતે અમારી સહાયતા કરો છો, વ્યવસ્થા કરો છો, સામર્થ્ય આપો છો અને તમારી કૃપા અમારા જીવનમાં વહેતી રાખો છો. આજની આ સભામાં પ્રભુ, તમારા પવિત્ર આત્માની દોરવણી, માર્ગદર્શન અને કૃપા તમે અવિરતપણે બતાવો, દર્શાવો અને તેનો અનુભવ પામીને અમે તમારા વચનો દ્વારા ઉત્તેજન પામીએ. એ જ પ્રાર્થના મારા જીવન પરમેશ્વર પ્રભુ ઈસુમાં તમે સાંભળો. આમેન. આજની આ ભક્તિ સભામાં જે શાસ્ત્ર વાચન મેં પસંદ કર્યો છે તે માર્કની લખેલી સુવાર્તા, તેનો 2 અધ્યાય અને તેની 1-12 કલમ, જે આ પ્રમાણે છે. અને કેટલાક દિવસ પછી તે ફરી કાફરનાહુમમાં ગયો. ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે તે ઘરમાં છે, અને એટલા બધા લોક એકઠા થયા કે દરવાજા પાસે જગ્યા નહોતી, અને તે તેઓને વાત સંભળાવતો હતો. અને 4 માણસોએ ઉંચકેલા એક પક્ષઘાતીને તેઓ તેની પાસે લાવ્યા, અને ભીડને લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા. એટલે જ્યાં તે હતો ત્યાંનું છાપરું તેઓએ ઉકેલ્યું ને તે તોડીને જે ખાટલા પર તે પક્ષઘાતી સૂતો હતો તે તેઓએ ઉતાર્યો. અને ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે કે દીકરા, તારા પાપ માફ થયા છે. પણ કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા અને તેઓ પોતાના હૃદયોમાં વિચારતા હતા કે આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક એટલે દેવ તે વિના પાપની માફી કોણ આપી શકે? અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે. એ ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને પૂછ્યું કે તમે તમારા હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો? આ બેમાંથી વધારે સહેલું કયું છે? એટલે કે પક્ષઘાતીને એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા એમ કહ્યું કે ઉઠ ને તારો ખાટલો ઊંચકીને ચાલ. પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે એ તમે જાણો માટે પક્ષઘાતીને તે કહે છે કે હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા. અને તે તરત ઉઠ્યો ને ખાટલો ઊંચકીને સૌના દેખતા ચાલ્યો ગયો. આથી સૌએ અચરતી પામીને તથા દેવનો મહિમા આપીને કહ્યું કે અમે કદી આવું જોયું નથી. પ્રભુ તેના વચન પર તેનો પુષ્કળ આશીષ આપો. આમેન. બાઇબલનો આ માર્કનો 2 અધ્યાયનો આ જે વિભાગ છે એ આપણે ઘણી બધી વાર જોયું છે, સમજ્યા છે. જુદા જુદા સેવકોએ તેના પર પોતાના વિચારો પ્રદર્શિત કર્યા છે. અને એટલે આ જે વિભાગ છે જે વાંચવામાં આવ્યો એ આપણા માટે અજાણ્યો નથી. પક્ષઘાતીને સાજાપણું મળે છે તે દ્રષ્ટિ આપણી જોઈ શકાય છે, અને આપણે એ બાબત સમજીએ છીએ કે ઈશ્વરે અહીંયા પોતે ચમત્કાર કરીને
એ માણસને સાજો કર્યો છે. અને એ બાબત છે કે કયા અધિકારથી ઈશ્વરે આ કર્યું એ બાબતની ચર્ચા વિચારણા શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરે છે. તેઓને આખી વાત ગમતી નથી કે એક પક્ષઘાતી આટલા વર્ષોથી બીમાર હતો અને તેને આ રીતે ઈશ્વર સાજાપણું આપે છે. અને એટલે જ એ લોકોના મનમાં પ્રશ્ન આવે છે, સમસ્યાઓ આવે છે, આ બાબતને કેવી રીતે આગળ લઈ જવી એ બધા વિચારો તેઓ કરે છે. અને ઈશ્વર પોતાના મનમાં એ બાબતને જાણીને કહે છે કે તમે કેમ આ પ્રકારના વિચાર કરો છો. અને આ બધી બાબતો આપણે ઘણી બધી વાર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, વિચારવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમલમાં કેવી રીતે મૂકી શકાય, કોઈના માટે કેવી રીતે પ્રાર્થના કરી શકાય એ વખતે પણ આ બાબતોનો વિચાર કરીએ છીએ. હમણાં થોડા દિવસ અગાઉ એક વ્યક્તિનો મારી પર ફોન આવ્યો અને મને કીધું કે તમે આવી શકશો. અને હું જ્યારે ત્યાં ગયો ત્યારે એ વ્યક્તિ રૂમની વચ્ચે ઊભી હતી, હાલી ચાલી શકતી નહોતી. કેમ કે કંઈ ટચાક્યું કે જેને આપણે ગુજરાતીમાં કહીએ ટચાક્યાના લીધે શરીરમાં એ પ્રકારની સંવેદના છે કે ન તો ઊભું થાય, ન તો ચાલી શકાય, ન તો બેસી શકાય, ન તો સૂઈ શકાય. અને એ વખતે શું કરવું એ પ્રશ્ન વ્યક્તિના જીવનમાં આવીને ઉભો રહે છે. અહીંયા તો પક્ષઘાતી હતો, વર્ષોથી બીમાર હતો અને એ ઈશ્વરની પાસે એક ચોક્કસ આશા લઈને આવે છે. એ વ્યક્તિને એમ હોય છે કે હું અહીંયા જઈશ અને મને સાજાપણું મળશે. અને તમે જુઓ કે જે લોકો એને લઈને આવેલા એમની સેવાઓને આપણે ખરેખર બિરદાવવી જોઈએ. કારણ કે ખાટલામાં લઈને આવ્યા એનો અર્થ એવો છે કે 4 જણા તો હશે જ. અને એ 4 જણની સેવાઓ કે ત્યાં એને જોવે છે કે રૂમમાં બારણાની અંદર જઈ શકાય એમ નથી, તો છાપરું ઉકેલવામાં આવ્યું અને છાપરું ઉકેલીને એ ખાટલો ઉતાર્યો. અને પ્રભુ ત્યાં એને પૂછે છે કે બોલ, તારા વિશ્વાસના લીધે તારે સાજાપણું પ્રાપ્ત કરવું છે. અને એ માણસનો જે વિશ્વાસ છે એ જોઈને ઈશ્વર એને સાજાપણું આપે છે. આ બધી બાબત આપણા સાથે વણાયેલી છે અથવા તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. પરંતુ મારો જે આજનો પ્રશ્ન છે ને જે બાબત છે એ છે કે ઈશ્વરે એને એમ કીધું, હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જાય. ઈશ્વર એને આદેશ કરે છે કે હું એને કહું છું કે ઉઠ. અને સામાન્ય રીતે તમે જુઓ તો કદાચ ઘણાના હાથે ફ્રેક્ચર થયું હોય, મુશ્કેલી હોય, પગની તકલીફ હોય તો તરત ઊભું થવું ને એ શક્ય નથી હોતું. કોઈ આપણને કહે કે ભાઈ ઉઠીને ચાલ્યો જાય તો કદાચ માંદગીમાં એ શક્ય નથી હોતું. માંદગીમાં તો આપણને એ ઘણા બધા પ્રશ્નો હોય છે કે મારાથી ઊભું જ નથી થવાતું. તારે આ તો ઈશ્વરના આદેશને આધીન થયો, ઉઠ્યો અને નીકળી ગયો. ઉઠ. અને ઈશ્વર આજે એ જ આપણને કહે છે કે તમે બધા હજુ સૂતેલા છો. આજની જે પરિસ્થિતિ છે એ મુજબ તો ઘણી બધી રીતે આપણે ઉઠવાની જરૂર છે, ઈશ્વરના સેવા કાર્યમાં જોડાવાની જરૂર છે, ઈશ્વરને મહિમા આપવાની જરૂર છે, ઈશ્વરને કોઈક ને કોઈક રીતે આપણે ઊંચો કરવાની જરૂર છે. પણ એમ કરવામાં આપણે નિષ્ફળ જઈ રહ્યા છે. અને એટલે ઈશ્વર એ જ કહે છે કે ઉઠ અને તારું બિછાનું ઊંચકીને ચાલ્યો જા. એ ઘરે જવાનું નથી કહેતા. એ એમ કહે છે કે જે સુવાર્તાના કાર્યો, જે ઈશ્વરના કાર્યો, જે સેવા કાર્યો, એ જે સોંપવામાં આવેલી ફરજ ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે છે એ અદા કરવાના માટે ઉઠ અને તું ચાલ્યો જા. જો એ બાબત આપણે આપણા જીવનમાં સમજીએ છીએ, સ્વીકારીએ છીએ અને એ પ્રમાણે ચાલીએ છીએ તો ઈશ્વરનો મહિમા થાવ. અને એ સમયે આપણે કહેવું પડે કે પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને મેં આપણા વિસ્તારમાં ગુજરાતમાં પણ આવા બનાવો જોયા છે કે ખાટલામાં લઈને વ્યક્તિને આવ્યા હોય, લઈ આવ્યા હોય અને પ્રાર્થના પછી એ સાજાપણું પ્રાપ્ત થયું હોય કે વ્યક્તિ ખાટલામાંથી ઉઠીને પોતે ચાલીને ઘરે જાય અને ઈશ્વરનો મહિમા પણ આજની તારીખમાં પ્રગટ કરે. એ બાબત આપણે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર આપણને એ પડકાર ફેંકે છે કે ઉઠ અને જા. ઉઠ અને જા. જો આપણે આપણા અત્યારના સમયમાં વ્યસ્ત સમય છે, એ પછી વ્યક્તિગત રીતે હોય, કૌટુંબિક રીતે હોય, સામાજિક રીતે હોય, મંડળીની દ્રષ્ટિએ હોય, એ બધાની અંદર આપણે વ્યસ્ત હોઈએ છીએ.
પણ ઈશ્વર આપણને ફરજ કહે છે કે ઉઠ અને જા. જો આપણે આ સમયમાં ઉઠીશું અને જો ઈશ્વરના સેવા કાર્યો માટે જઈશું તો ઈશ્વર તેનો મહિમા પ્રગટ કર્યા વગર રહેશે નહીં. એટલું જ નહીં, પરંતુ વ્યક્તિગત રીતે અને કૌટુંબિક રીતે પણ ઈશ્વર એના આશીર્વાદોથી આપણે ભરપૂર કરશે. અને એ બાબત સમજવાના માટે ઈશ્વર આપણા પ્રત્યેકની સહાયતા કરો. ઈશ્વર આપણને એ રીતે પોતાના પવિત્ર આત્મા દ્વારા એ દોરવણીને માર્ગદર્શન આપો કે આપણે ઉઠીએ, જઈએ અને ઈશ્વરનો મહિમા પ્રગટ કરીએ. અને એ રીતે કરવાના માટે ઈશ્વર આપણા તમામની સહાયતા કરે, એ જ આશા અને પ્રાર્થના સાથે હું વિરમું છું. આમેન. પ્રાર્થના કરીએ. હે અમારા જીવનના સ્વામી, તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે સર્વ કૃપાના ઈશ્વર તરીકે તમે અમારી સહાયતા કરો છો. પ્રભુ, આજના આ વચનો મારફતે એ પડકાર અમે ઝીલી લઈએ કે અમે ઉઠીએ, નિંદ્રાવશ ના થઈએ, પ્રકાશિત થઈએ અને પ્રભુ તમારા સેવા કાર્યોને માટે જઈએ. કારણ કે ઘણા બધા લોકોના હાથ ઊંચા થયેલા છે અને તેઓ કહે છે કે અમારે એ ઈશ્વરની જરૂર છે. ત્યારે એ કાર્યને પરિપૂર્ણ કરવાના માટે પ્રત્યેકની તમે સહાયતા કરો. આ દિવસોમાં પ્રભુ તમારી વિશેષ કૃપાને કાળજીમાં અમને ધરી રાખો કે જેથી કરીને એ દર્શનને અમે સમજી શકીએ, એ દર્શનને અમે અમલમાં મૂકી શકીએ, એ દર્શન દ્વારા પ્રભુ તમારો મહિમા કરી શકીએ. અને તેના માટે સર્વની તમે સહાયતા કરો. અને તેના માટે અમે અમારા જીવનોનું જીવતું, પવિત્ર અને તમને પસંદ પડે તેવું અર્પણ કરવાને ચાહીએ છીએ. હા પ્રભુ, એ અમારું અર્પણને તમે સ્વીકારો અને તમારા મહિમાના અર્થે અમારા જીવનોનો ઉપયોગ કરો. એ જ પ્રાર્થના અમારા તારણહાર પ્રભુ ઈસુમાં તમે સાંભળો. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તી કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત આ પણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.